જેટલું ચાલ્યું એટલું તો ગયું. ઓકે, PTCl4 માં સવર્ગાંક કેટલો થશે? 4. PTCl4 માં સવર્ગાંક કેટલો થશે? 4. ઓકે, ચલો. તો આજના લેક્ચરમાં આપણે કેટલી વસ્તુઓ જોઈ? કે કિલેટ સંયોજનો કોને કહે છે તે જોયું, ઉભયદંતી લિગેન્ડ જોયું, અને ત્રીજી કઈ વસ્તુ જોઈએ આપણે? કિલેટ, ઉભયદંતી લિગેન્ડ અને સવર્ગાંક. આ 3 વસ્તુ છે. આનું રેકોર્ડિંગ ના હોય તો એક વખત નોટબુકમાં જોવા વિનંતી. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ તો કઈ રીતનું છે. સવર્ગાંક બાદ કોણ આવશે કહો તો? સવર્ગાંક બાદ ચલો જલ્દી કહો. સવર્ગાંક બાદ આવશે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. આ બધી વ્યાખ્યા આપણને ખબર જ છે ભાઈ. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર આ કેટલો ક્ષેત્ર ખબર? ધાતુ આયન અને એ ધાતુ આયન ની આસપાસ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા જે લિગેન્ડ છે એ જે વિસ્તારમાં આવેલા હોય એ વિસ્તારને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. અહીંયા આને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. આગળના ઇન શોર્ટ સંકીર્ણ સંયોજન ગુજરાતીમાં કહું તો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે શું થાય? ધારો કે આમ હોય CuNH3 4 હોય તો તમારું આટલું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, એને ચોરસ કાઉન્સ વડે બાઉન્ડ્રી વડે દર્શાવી દેવાનું. છે કઈ અઘરું બોલો આમાં? છે કશું અઘરું આમાં? આગેના તો CuNH3 ટ્વાઇસ છે, CuNH3 4 અને અહીંયા કેટલા આવી ગયા? Cl2 આવી ગયા. તો આ જે છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર થશે. આખો કયો ક્ષેત્ર થશે કહો તો દીકરાઓ? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ચલો યસ સર. હવે વાત કરીએ સવર્ગ બહુફલક કોને કહેવાય. હવે તમે સમજો આખી વસ્તુ. હવેની જે વાત છે એ છે સવર્ગ બહુફલક કોને કહેવાય. તમે લોકો ખાસ સમજો તો અહીંયા આગળ મધ્યસ્થ પરમાણુ હોય NiCl4 તો આ ચતુષ્ફલકીય છે. હા કે ના? અને NiCN4 હોય -2 તો એ કેવું થાય? સમતલિયા ચોરસ થાય. પછી ઘણી વખત FeCN6 હોય તો એ કેવું થાય? અષ્ટફલકીય થાય. થાય કે ન થાય? ઇન શોર્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આગળ આ ચતુષ્ફલકીય છે, અહીંયા સમતલીય ચોરસ છે, અહીંયા આગળ કેવો થવાનો બહુફલક કહો તો? અષ્ટફલકીય. તો ધાતુ આયન સાથે જ્યારે લિગેન્ડ જોડાય તો એની સાથે જે બંધ બને એ ચોક્કસ દિશાકીય બંધ છે અને એના કારણે ધાતુ આયનની આસપાસ અવકાશમાં જુદી જુદી ગોઠવણી ધરાવતા લિગેન્ડની રચના જોવા મળે છે અને આ રચનાને સવર્ગ બહુફલક કહેવાય. સામાન્ય રીતે સવર્ગ બહુફલકમાં ચતુષ્ફલકીય, સમતલીય, સમચોરસ, ત્રિકોણીય, દ્વિપિરામિડ અને અષ્ટફલકીય રચનાઓનો સમાવેશ થાય છે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? યસ સર. ઓકે, ડન. સમજ પડી? ચલો ઓકે. સવર્ગ બહુફલક એટલે ગુજરાતીમાં આવું લખવું ને એક શબ્દમાં સમજવું ને તો એની ભૌમિતિ રચના શું કહે એને ગુજરાતીમાં? કઈ એકદમ એક જ વર્ડમાં સમજવું હોય તો ભૌમિતિ રચના. યસ ઓર નો? આગે ના? ચલો પછી કોણ આવશે કહો તો? ભૌમિતિક રચના. ત્યારબાદ કોણ છે જરાક જોઈ લો તો હવે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો ઓકે, ઓક્સિડેશન આંક. ઓકે, આ તો ઈઝી પોઈન્ટ છે. આ તો અમને આવડે જશે. આવડે છે ને તમને? આ 11મા ધોરણમાં ભણેલા એવું જ છે સી. ઓક્સિડેશન આંક આપણે ત્યારે પણ ભણેલા એક્સ્ટ્રા એડવાન્સમાં. 12માં આવશે તમને થોડો ખ્યાલ આવે એટલે. આગે ના કોણ આવશે અહીંયા આગળ કહો તો? ઓક્સિડેશન આંક આવશે. આગે ના? યસ ઓર નો? પાક્કું? યસ સર. હવે તમે લોકો થોડુંક સમજો કે અહીંયા ઓક્સિડેશન આંક હોય તો હવે કેવી રીતનું થાય એ હું તમને ખાસ કહું તો ખાસ સમજજો કે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક ધારો કે આમ હોય FeCN6 છે, -1 છે, 3 છે,
અને એકમાં છે FeCN6 -4 છે. ચલો આમાં ઓક્સિડેશન અંક શોધવાનું કે કેમ શોધશો? x Fe નો +3 +3 અને ઓલા +6 +3 2 x બરાબર શું થાય? આ +6 અને -3 -3 +6 શું જવાબ આવે છે કહો તો? +3 અને અહીંયા આગળ ગણો આવું થાય x -6 = -4 x +2 એ વાત કહું તમે બીજા શબ્દમાં લખવું હોય તો કે જ્યારે તમે ધાતુ આયનની આસપાસ જોડાયેલા પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા આયનો તથા દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા લિગેન્ડ દૂર કરો અને છેલ્લે તમારી પાસે એ ધાતુ આયન પરનો જે વીજભાર બચે એ વીજભાર એના ઓક્સિડેશન અંક બરાબર હોય. છેલ્લો તો એમ જ થયું ને, આપણે ગુજરાતીમાં એવું થયું ને Fe+3 ની આસપાસ બધા લિગેન્ડ જોડાણા, એવું ના થાય? એવું જ થયું કહેવાય કે ના થયું કહેવાય કહો તો? હા કે ના? Yes, sir. પાક્કો? યસ ઓર નો? હા, sir. હા આ વાત છે. તો અહીંયા પણ એવું કહી શકાય કે સંકીર્ણમાં રહેલા દરેક લિગેન્ડને જ્યારે ધાતુ આયનથી શું કરવામાં આવે દીકરો કહો તો? ધાતુ આયનમાંથી શું કરવામાં આવે? દૂર કરવામાં આવે ત્યારે ધાતુ આયન પરનો જે વીજભાર વધે એ ધાતુ આયન પરના વીજભારને શું કહેવામાં આવે છે કહો તો? Oxidation. એનો ઓક્સિડેશન અંક યસ, વેરી ગુડ. ઓકે, ધેટ્સ ઓલ. ચલો પછી બોલો નેક્સ્ટ. નેક્સ્ટ ની વાત કરજો. હવે કોણ આવશે? ઓક્સિડેશન અંક સમજ પડશે? તો NiCO4 માં એનાયન ઓક્સિડેશન અંક કહો. ચલો જવાબની આશા રાખો બધા પાસે. 0 વેરી ગુડ. ચલો FeCO5 માં 0 જ આવે. પછી K4 કે પૂરે પછી ઇન્સેક્ટ નહીં કરું તો ખરાબ. આમ હોય તો નિકલ CN4 -2. ચલો આનો શું હશે કહો? એના બનો ઓક્સિડેશન અંક એના બનો +2 +2 અહીંયા સુધી ઓકે. +2 આમાં કોઈને કઈ ડાઉટ નથી. ઓકે ઓકે. હવે તમે ખાસ સમજો એક વસ્તુ તો યસ, વેરી ગુડ. હવે તમે સમજો ખાસ નેક્સ્ટ પોઈન્ટની વાત કરું તો હવે બીજા સંકીર્ણ સંયોજનમાં બીજી વ્યાખ્યા, આજે વ્યાખ્યાઓ જોઈ નકરી આપણે અને આજે વ્યાખ્યાઓ જોવાની છે. એક છે હોમોલેપ્ટિક, એક છે હોમોલેપ્ટિક સંયોજન અને એક છે હિટ્રોલેપ્ટિક સંયોજન. એક છે હોમોલેપ્ટિક સંયોજન અને બીજું કેવું છે કહો તો? હિટ્રોલેપ્ટિક સંયોજન. ચલો હોમોલેપ્ટિક સંયોજન કોને કહેવાય? તમારું જે સંકીર્ણ હોય એમાં રહેલા બધા જ જ્યારે લિગેન્ડ એક જ પ્રકારના હોય, એમાં રહેલા બધા જ લિગેન્ડ જ્યારે સમાન હોય ત્યારે એને શું નામ આપવામાં આવે છે કહો તો? હોમોલેપ્ટિક સંયોજન. તમારી ધાતુ એની આસપાસના જે લિગેન્ડ છે બધા જ કેવા છે ભાઈ? સમાન. એને હોમોલેપ્ટિક કહેવાય. હિટ્રોલેપ્ટિક કોને કહેવાય? કોઈ જુદા જુદા બે કે તેથી વધારે પ્રકારના લિગેન્ડ જોડાય તો એને હિટ્રોલેપ્ટિક કહેવાય. થોડાક અક્ષર કહેવાના આવે છે આજે. तुम ऐसा क्यों कर रहे हो? ઓકે, હિટ્રોલેપ્ટિકમાં શું આવે એ સમજો. તો અહીંયા આગળ જે CO હોય અને અહીંયા આગળ જે NH3 થ્રાઇસ હોય અને બાજુમાં કોણ હોય? NH3 થ્રાઇસ અને બાજુમાં કોણ હોય કહો તો? CN થ્રાઇસ હોય. ધારો તો આ જે સંકીર્ણ બને આ હિટ્રોલેપ્ટિક કહેવાય. તો કહેશે શું કામ હિટ્રોલેપ્ટિક કહેવાય? ચલો મને કહો તો કેમ હિટ્રોલેપ્ટિક કહેવાય દીકરાઓ કહો તો? એક કરતા વધારે ધાતા છે. એક કતાર વધારે જુદા જુદા વધારે ધાતુ Yes, that's all. Is it clear? Yes or no? Again, huh? Sure. Okay, then. બીજું કઈ હોય તો કહો.
ચલો નેક્સ્ટ વન. હવે વાત કરીએ નામકરણની વાત કરવાની છે. નામકરણમાં જો પહેલો મુદ્દો, હંમેશા ગમે એ નામકરણ હોય હંમેશા ધન આયન પ્રથમ લખો અને પછી કોણ લખવાનો? ઋણ આયન. ધારો કે NaCl હોય તમે પહેલા શું બોલો કહો તો? NaCl હોય પહેલા તમે શું બોલો? સોડિયમ. લાગે ને? હવે આમાં ધન આયન પહેલા બોલવાનો અને ઋણ આયન પછી બોલવાનું. જો ઋણ આયન પાછળની સાઈડ હોય તો આઈડ પ્રત્યે લગાવવાનું. લાગે ને? ઓકે, હવે તમે સમજો આનું નામ શું થાય? MgSO4 નું મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ. તમને ખબર જ છે. હવે ધારો કે હું આમ લખું, એક કામ કરું, હું આમ લખું છું CO NH36 Cl3 અને બીજું હું લખું છું K4 FeCN6. હું તમને જે વસ્તુ સમજાવવા માંગુ છું ને સમજજો નામકરણ. હું હંમેશા પહેલા ધન આયન લખીશ. એટલે અહીંયા ધન આયન કોણ છે? મારું સંકીર્ણ સંયોજન. તો હું પહેલા સંકીર્ણનું નામ લખીશ અને છેલ્લે હું લખી નાખીશું ક્લોરાઇડ. હા કે ના? હા. જો આ હોય તો આમાં ધન આયન તરીકે હું લખીશ પોટેશિયમ અને પછી કોનું નામ લખીશું? પોટેશિયમ કરીને પછી પાછળ કોનું નામ આવશે? સંકીર્ણ. ઋણ આયન. ઋણ આયન એટલે અત્યારે ઋણ આયન તરીકે તમારો સંકીર્ણ છે, આખો સંકીર્ણ ઋણ આયન છે. અહીંયા તમારો આખો સંકીર્ણ કેવો કહેવાય? ધન આયન કહેવાય. અને NaCl4 હોય તો કઈ ધન આયન ઋણ આયન આવતું જ નથી. તે આખો એક તટસ્થ એક અણુ છે, બરાબર? પણ જ્યારે ધન આયન અને ઋણ આયન હોય તો પહેલું નામ ધન આયનનું પછી નામ ઋણ આયનનું. હવે તમારો સંકીર્ણ ધન આયન તરીકે પણ વર્તી શકે અને ઋણ આયન પણ તરીકે વર્તી શકે. એક આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ? હા કે ના? યસ ઓર નો? યસ સર. ઓકે, યસ સર. હવે તમે સમજો. ઓકે, હવે ના બોલશે યાર, એક સાથે બોલવાનું. ગધાડા જેમ પાછળ ના બોલા કરો લે. ચલો હવે તમે સમજો આખી વસ્તુ કે કઈ રીતનું હોય. ઓકે, તો હું એક વાત કહેવા એવી માંગીશ કે અહીંયા આગળ સમજો ખાસ કે ધારો કે સંકીર્ણનું નામ આપી દઈએ આપણે. હવે પેલા સંકીર્ણનું નામ આપતા શીખવું પડશે. સંકીર્ણનું નામ આપવામાં કેવું હશે? એમાં ધાતુ આયન હશે, જુદા જુદા પ્રકારના. એની અંદર શું હશે ભાઈ? જુદા જુદા પ્રકારના લિગેન્ડ આવેલા હશે અને એનો પણ વીજભાર હશે. આગે ના? અને વીજભાર ના પણ હોય. જ્યારે તમે સંકીર્ણ, તો હવે આપણે પેલા સંકીર્ણનું નામ આપતા શીખી જઈએ. સંકીર્ણના નામકરણમાં સૌથી પહેલા કોને પકડવાનો ખબર? લિગેન્ડને પકડવાનો. કોને પકડવાનો? લિગેન્ડ. હવે ઋણ આયન પણ હોઈ શકે, એ તટસ્થ અણુ પણ હોઈ શકે. એનું નામકરણ કેમ કરવું? અને કાર્બનિક અણુ પણ હોઈ શકે. તટસ્થ તે પણ કાર્બનિક અણુ પણ હોઈ શકે. હા કે ના? કોઈ પણ હોઈ શકે. લિગેન્ડમાં તો આટલા બધા હોય. તો લિગેન્ડમાં સમજો કે કેવી રીતનું હતું. હું તમને એકદમ ક્લેરિફિકેશન સાથે કહીશ, ધ્યાન રાખજો ખાસ. કે તમારે જ્યારે લિગેન્ડના નામકરણ કરવાના થાય, ઓકે, એટલે તમને એટલી ખ્યાલ હોવી જોઈએ કે એને બોલાવો કયા નામે. સમજો પહેલા છે ને આ લોકો શું કરતા હતા? અત્યારે ફ્લોરિનને કહેવાય ફ્લોરાઇડો. તો ફ્લોરાઇડો અથવા તો ફ્લોરાઇડો કહેવાય. શું કહેવાય? ફ્લોરાઇડો. અને ફ્લોરિડો કરતા તમારી ચોપડીમાં જેમ આપી એમ રાખીએ ને, ફ્લોરાઇડો. ઓકે, પછી કોણ આવશે? Cl માઇનસ હોય તો એને શું કહેવામાં આવે છે? ક્લોરાઇડો. Cl માઇનસ શું કહેવાય? લખતા જજો. હવે આખું મોટું લિસ્ટ બનાવવાનું છે. બ્રોમાઇડો અને આયોડાઇડો. પહેલાના જમાનામાં આ નવી પદ્ધતિ છે. ઘણી વખત શું કરી નાખે? જૂની પદ્ધતિમાં F માઇનસ ને ફ્લોરો કહેતા, Cl માઇનસ ને ક્લોરો કહેતા, Br માઇનસ ને બ્રોમો કહેતા અને I માઇનસ ને આયોડો કહેતા. પણ એ કઈ સિસ્ટમ દીકરા કહો તો? એ કઈ સિસ્ટમની વાત કરું છું તમને? કહો તો કઈ સિસ્ટમ એવું કહેતા હતા?
જૂની જૂની સિસ્ટમમાં હા, તો નવી સિસ્ટમમાં તો F- ને ફ્લોરાઇડો કહેવાય, આને ક્લોરાઇડો કહેવાય, આને બ્રોમાઇડો કહેવાય, અને આને આયોડાઇડો કહેવાય. લખ્યું આ આગેના? યસ ઓર નો? હવે તમે સમજજો. હું નેક્સ્ટ પોઈન્ટની વાત કરું છું. જો NO2 માઇનસ હોય, NO2 માઇનસ હોય તો એને કહેવામાં આવે છે નાઇટ્રાઇટો N કહેવાય. જો ONO માઇનસ હોય તો નાઇટ્રાઇટો O કહેવાય. O લખો એટલે સમજવાનું કોણ ધાતુ આયન સાથે કોણ જોડાયેલું હશે, ઓક્સિજન કે નાઇટ્રોજન? ઓક્સિજન અને NO2 ઓક્સિજન ઓક્સિજન કાંઈ તમને આવું દેખે ને NO2 માઇનસ અને બોલવાનું શું નાઇટ્રાઇટો N નાઇટ્રાઇટો O, એટલે હું સમજી જાઉં તમે શું કહેવા માંગો છો. ધારો કે સલ્ફેટ હોય લિગેન્ડ તરીકે SO4-2, તમારે એનું નામ આપવાનું સલ્ફેટો. શું નામ આપશો કહો તો? શું નામ આપશો તમે એને? સલ્ફેટો. OH માઇનસ તો એને તમે નામ આપશો હાઇડ્રોક્સો. દીકરા લેટ ના બોલો, શાંતિથી શાંતિ જાળવો થોડી. હાઇડ્રોક્સો. પછી જો આ રીતનું હોય COO માઇનસ COO માઇનસ, તો એને કહેવામાં આવે છે ઓક્ઝેલેટો આયન. કયો આયન કહેવામાં આવે છે કહો તો? કયો આયન કહેવામાં આવે છે? ઓક્ઝોલેટો આયન. ઓક્ઝેલેટો એને કયો આયન કહેવામાં આવે છે? સાઇનોઆ. ઓકે. CH3COO માઇનસ, એને કહેવામાં આવે છે એસિટેટો આયન. SCN માઇનસ હોય તેને કહેવામાં આવે છે થાયોસાઇનેટો. શું નામ આપવામાં આવે છે? થાયોસાઇનેટો. O2 માઇનસ 2 હોય એને કહેવામાં આવે છે પેરોક્સો. O માઇનસ 2 હોય તો એને કહેવામાં આવે છે ઓક્સો. N માઇનસ 3 હોય તો એને કહેવામાં આવે છે નાઇટ્રિડો. જો N3 માઇનસ હોય તો એને એઝિડો કહેવાય. એઝાઇડો. કયું હોય તો? N3 માઇનસ હોય તો એઝિડો કહેવાય. બંને ફરક કેટલો? N માઇનસ 3 અને ઓલું હું કહો તો N3 માઇનસ, એને હું કહે દીકરા? એઝિડો કહેવાય. યસ ઓર નો? આગે ના? હા સર. વસ્તુ ક્લિયર? હવે તમે સમજો તો N માઇનસ 3 બાદ NCS માઇનસ હોય, સમજો NCS માઇનસ હોય તો થાયોસાઇનેટો N, થાયોસાઇનેટો N કહેવાશે. ઓકે ડન? આગે ના? SCN હોય તો એ થાયોસાઇનેટો. ચલો નેક્સ્ટ વન. H માઇનસ ને કહેવામાં આવે છે હાઇડ્રિડો. H માઇનસ ને કહેવામાં આવે છે હાઇડ્રિડો. CO3 માઇનસ 2 ને કહેવામાં આવે છે કાર્બોનેટો. CO3 માઇનસ 2 ને શું કહેવાય? કાર્બોનેટો. ચલો NO3 માઇનસ ને શું કહેવાય કહો તો? નાઇટ્રેટો. નાઇટ્રેટો. નાઇટ્રેટ આયન છે ને, તો નાઇટ્રેટો. ઓકે દીકરા, આગે ના? લખો છો તમે સાથે સાથે? યસ સર. લખ્યું ને આટલું? હા સર. આ બધા તમારે નામકરણ જે છે તમને ખ્યાલ હોવો પડે ને દીકરા. નામકરણ ના આવડે તો આપણે કેવી રીતે કરી શકીએ કહો? ચલો નામકરણ ના આવડે તો કેવી રીતે કરી શકીએ કહો તો મને? ચલો જલ્દી કહો. થાય કઈ આગળ બોલો. નામ જ ના આવડે તો કરી શકીએ આપણે? ચલો આગળની વાત કરીએ તો નેક્સ્ટ તમે સમજો તો ખાસ સમજવાનું છે. NH2 માઇનસ હોય તો
એનું શું નામ આવે છે? NH2 માઇનસ હોય તો એનું નામ આવશે એમિડો. આમાં બહુ વટવાય છોકરાઓ. અને જો NH-2 હોય એને કહેવામાં આવે છે ઇમિડો. ઓકે, એને કહેવામાં આવે છે ઇમિડો. ClO3 માઇનસ ક્લોરેટ આયન છે અને ક્લોરેટો કહેવાય. H2O3 માઇનસ 2 છે. H2O3 માઇનસ 2 છે તો એને કહેવામાં આવે છે થાયોસલ્ફેટો. H2O3 માઇનસ 2 છે તો એનું નામ શું આપવામાં આવે છે દીકરાઓ કહો તો? એનું નામ શું આપવામાં આવે છે? થાયોસલ્ફેટો. એનું નામ શું આપવામાં આવે છે કહો તો? Thiosulfate. Yes, that's what. Is it clear? Yes or no? ચલો ડન. Yes, sir. So next one. જો પોઝિટિવ આયન હોય તો ઇનિયમ લગાવવાનું. જેમ કે NO પ્લસ હોય તો એને કહેવાય નાઇટ્રોસોનિયમ. NO2 પ્લસ હોય તો નાઇટ્રોનિયમ. અને NH2 NH3 પ્લસ હોય તો હાઇડ્રાઝિનિયમ. ક્યાં ભૂલ ના થાય? NO2 minus 1, ONO minus 1, NO3 minus 1, SCN minus, NCS minus. આ બધા હરખા હરખા જ લાગે. તમે જુઓ N-3 અને N3 minus. આ ક્યાંય આવા બધામાં ભૂલ ના થઈ જાય અને ગોટા ના લાગી જાય, ખાસ ધ્યાન રાખજો. આ NO પ્લસ હોય, NO2 પણ પ્લસ હોય. આમાંથી કયું પૂછેલું છે એ તમને ખ્યાલ આવશે. એ ધીમે ધીમે એક્સપિરિયન્સથી ખ્યાલ આવશે. ચિંતા ના કરો. જેમ જેમ એક્સપિરિયન્સ થશે, જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ એમ તમને વધારે વધારે આવડતું જશે. એટલે એ કોઈ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓકે ઓકે. આની શોર્ટકટ હું યાર, આ તો હાવ મામું જેવું છે. આમાં ક્યાં શોર્ટકટ લાવવાની? નાઇટ્રાઇટો, એમિડો, આઈડો 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 લગાવી દેવાનું છે બધે. એટ્રો 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 લગાવી દેવાનું છે. બીજું કશું જ નથી આમાં. ઓકે, હા કે ના? આમાં હું ક્લિક રાખવાની. યાદ રાખજો, સાઇનાઇડ ને સાઇનો કહે છે. પહેલા હે ને, હા સાઇનો, CN માઇનસ ને સાઇનો કહેવાય. ઘણી વખત એને સાઇનાઇડો પણ કહે. ઘણી વખત એને સાઇનાઇડો પણ કહે. ચલો તો આખું જે આ જે છે એ આપણે આખું શું જોયું દીકરાઓ? લિસ્ટ જોયું કે કયા કયા શું શું નામ આપવામાં આવે છે, કયા લિગેન્ડને શું નામ હોય. બરાબર છે? આગે ના? બરાબર છે? હા, sir. હવે તમે સમજો. ધારો કે બે, હવે ઓકે, હવે આપણે એ જોવાનું છે